તો બસ તમે અમને યાદ કરતા રહો, અમે તમને યાદ કરતા રહીએ. અને યાદ ઉપરથી મને એક વાત યાદ આવી, પહેલાના જે પ્રેમીઓ હતા. આહા. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મમતા સોની. આમ તો ગુજરાતના ખૂણે ખૂણે મમતા સોની વિશે દરેક ચાહક મિત્રો જાણતા હશે, પરંતુ આજના વિડીયોની અંદર મમતા સોનીની પ્રથમ ફિલ્મ કઈ હતી તેના વિશે વાત કરીશું. તે પહેલાં એક નાનો ઇન્ટ્રો. મમતા સોની એક એવું નામ છે મિત્રો કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી મમતા સોનીને આપણે ઓળખીએ છીએ. એમના ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ પણ તમે જોયા હશે, લાઈવ અથવા વિડીયોના માધ્યમથી, અથવા યુટ્યુબ પર ઘણા બધા એમના અસંખ્ય મૂવી અને ડાયરાના પ્રોગ્રામ પણ ઉપલબ્ધ છે. એક સમય એવો હતો જ્યાં મમતા સોનીની ઘણી બધી હિટ ફિલ્મો આવતી હતી. પરંતુ મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરીશું મમતા સોનીની પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી. મમતા સોનીની પ્રથમ ફિલ્મ, ઘણા બધા મિત્રો એવું જાણતા હશે કે મમતા સોનીની પ્રથમ ફિલ્મ વિક્રમ ઠાકોર સાથે એકવાર પીયુને મળવા આવજે તે છે. પણ મિત્રો, મમતા સોનીની એકવાર પીયુને મળવા આવજે તે પહેલાં મમતા સોનીએ એક ફિલ્મ કરી હતી. એ ફિલ્મ હતી તરસી મમતા કરીને, એક ગુજરાતી ફિલ્મ હતી. તેની અંદર પ્રથમવાર મમતા સોની આપણને જોવા મળ્યા હતા. અને ત્યાર પછી જ વિક્રમ ઠાકોર સાથે એકવાર પીયુને મળવા આવજે તે ગુજરાતી ફિલ્મની અંદર મમતા સોની આપણને જોવા મળ્યા હતા. અને મમતા સોનીને આપણે એકવાર પીયુને મળવા આવજે ત્યાર પછી જ મમતા સોનીને આપણે બધા ઓળખીએ છીએ. અસંખ્ય ગુજરાતી ફિલ્મો મમતા સોનીએ આપેલી છે વિક્રમ ઠાકોર સાથે અને અન્ય ગુજરાતી એક્ટરો સાથે. મિત્રો, મમતા સોનીની પ્રથમ ફિલ્મના કલાકારો વિશે જો વાત કરીએ તો કલ્યાણજી ઠાકોર, યોગેશ જોશી, સચિન પારેખ. તરસી મમતાની અંદર આ કલાકારો, ગીતકાર હતા દિલીપ જોશી અને સંગીત આપ્યું હતું પંકજ ભટ્ટે. અને વાર્તા પટકથા સંવાદ આ ફિલ્મની અંદર કાંતિભાઈ દવે. અને તે ફિલ્મની અંદર પોતાનો પ્લેબેક સિંગિંગ તરીકે સાધના સરગમ, વસલ્યા પાટીલ, પામેલા જૈન અને અન્ય બીજા કલાકારો પણ પોતાનું પેબે સિંગિંગ આપીને આ ફિલ્મની અંદર કામ કર્યું હતું. આ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક કાંતિલાલ દવે હતા. મિત્રો, મમતા સોનીની પ્રથમ ફિલ્મ તરસી મમતા કરીને ફિલ્મ આજે પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તમે જોવું હોય તો જોઈ શકો છો. તરસી મમતા કરીને જે ગુજરાતી ફિલ્મ છે મમતા સોનીની પ્રથમ, તરસી મમતા કરીને ગુજરાતી ફિલ્મ મમતા સોનીની જે છે એ તમારે જોવી હોય તો યુટ્યુબ પર સર્ચ મારીને તમે જોઈ શકો છો. કેટલીક બાધાઓના કારણે અમે થોડાક અલ્પ સીન તમને બતાવીએ છીએ. ફૂલ મૂવી જોવા માટે તરસી મમતા કરીને ગુજરાતી ફિલ્મ સર્ચ મારશો તો તમને યુટ્યુબ પર અવશ્ય જોવા મળશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર તમે પ્રથમવાર જોતા હોય આ વિડીયો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું. મમતા સોનીની પ્રથમ ફિલ્મ જાણતા હતા તો કોમેન્ટમાં હા અથવા નાનો જવાબ તમે આપી શકો છો. આવા અનવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને હવે મળીશું ફરી એક નવા વિડીયો સાથે, એક નવી જ માહિતી સાથે મળીશું. ત્યાર સુધી જય માતાજી. Yeah.